હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા ભાઈઓને જય માતાજી. તો અત્યારે આપણે આવી ગયા શિવસેનામાં આટો મારવા જોઈ શકો છો તમે. ત્યારબાદ આપણે શેણામાં આટો માર્યા બાદ આપણે આવી ગયા છીએ હવે જીરું ખેંચવા માટે. આજે આપણે જીરું ખેંચવા માટે દાળિયા પણ આવેલા છે. તો કન્ટિન્યુ અત્યારે આપણે શેણામાં આટો મારી અને આવી ગયા છીએ જીરામાં આટો મારવા માટે. આપણે કંઈ જીરું ખેંચવાનું નથી, આપણે જવાનું છે લાડવા ખાવા માટે. તમે જોઈ શકો છો આ આપણું જીરું છે. કન્ટિન્યુ આપણે અત્યારે એની બાજુ દાળિયા જીરું ખેંચવા માટે લાગી ગયા છે. ત્યારબાદ આપણે આવી ગયા છીએ બીજા આડિયામાં. तू क्या देख रहा है? तुम्हारे पास गाड़ी है क्या? ऐसे देख रहा है तुमको चलाने मिलेगा क्या? अच्छा है मैं अंधा हूँ. તો તમે જોઈ શકો છો પવન થાય એટલે પાથરા આપણા ઉડી ન જાય ત્યારે એટલા માટે આપણે આવા થેપલા બનાવેલા છે. તમે જોઈ શકો છો જીરું પણ કમ્પ્લીટ પાકી ગયું છે. બધું એક જ સરખું પાકી ગયું છે. અને આ છે આપણા શેણા, કપ્પા ખેંચી અને શેણા વાયેલા હતા. ગમે એવો પવન આવે તો આ થેપલા પણ કંઈ ઉડે નહીં, તે માટે આપણે આવા થેપલા કરેલા છે. કે આપણે માવો માવો ખાઈ અને ભેંસ ખોળ વાગોલો મીણાશી વાગોલવા. તો તમે જોઈ શકો છો. તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પછી આપણે જવાનું હતું જમવા. જમી અને આપણે અને ભાણો ભાભી આવી ગયા છીએ વાડીએ જાહેર વાઢવા માટે. જે આપણે લાડવા ખાઈ અને આવી ગયા છીએ ઢોર માટે નીણ વાઢવા. લાડવાનું વધી ગયું હતું એટલે તડકાની કંઈ નીણ ઉકલતી નથી વાઢવાની. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે દાંતરડું લઈ અને જાહેર મીણા છીએ વાઢવા. તો આપણે એક પૂળો જાહેરનો વાઢવાનો છે. અમારે પાણુભા વિડીયો ઉતારે છે. તો તમે જોઈ શકો છો આપણે તડકાના દાંતરડું લઈને જાહેર વાઢવા માટે લાગી ગયા છીએ. ત્યારબાદ આપણે જાહેર વટાઈ ગઈ પછી હવે આપણે બી જવાનું છે વાળીએ. તો આજનો વ્લોગ અહીંયા મળીએ બીજા કાલના વ્લોગમાં.